કેટલાય ગેરકાયદેસર ગોડાઉનો હશે જે આ જ રીતે ધમધમતા હશે અને આ જ ધમધમતા ગોડાઉનો ઉપર કોઈની જાણે નજર નથી એ વાત પણ ખોટી નથી। અમદાવાદમાં જ્યારે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો એ પછી અમદાવાદમાં પોલીસ દોડતી થઈ હતી। અસલાલીમાં ફટાકડાઓની અઢળક દુકાનો છે ત્યાં તપાસ હાથ ધરી હતી। ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જે ફટાકડાના ઉત્પાદન સ્થળો તથા જે ગોડાઉનો છે ત્યાં ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે। જે ફટાકડાના મોટા ગોડાઉનો કે જ્યાં મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવતો હોય છે, વાંચમાં ઉત્પાદન થયા બાદ જે અલગ અલગ જગ્યાએ તેનું સ્ટોરેજ કરવામાં આવતું હોય છે, તેવા તમામ સ્થળો પર ગ્રામ્ય પોલીસની ટીમો છે તે અત્યારે તપાસ કરતી હોય તેવું નજરે ચડી રહ્યું છે। કયા કયા ધારાધોરણોની પોલીસ નજર રાખી રહી છે? અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના સ્થળો આવેલા છે, જેમાંથી સાણંદ ડિવિઝનમાં ટોટલ 66 લાયસન્સ ધારકો છે અને તેમાં પણ સૌથી વધારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં કુલ 48 જેટલા લાયસન્સ ધારકો છે। સમયાંતરે આમનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। ગઈકાલથી ફરીથી આઈજી સર અને એસપી સરની સૂચનાથી એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ દ્વારા તેનું ચેકિંગ હાથ ધરાયેલું છે। અગાઉ 2024ના વર્ષમાં પણ વારંવાર આમનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને ત્યારે 2024ના વર્ષમાં વિવેકાનંદનગરમાં 3, કણભામાં 1 અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 1 એમ કુલ 5 ગુના સરકાર તરફે દાખલ કરેલા છે અને જિલ્લા પોલીસ સતર્ક રહીને તે લોકો તમામ ધારાધોરણોનું પાલન કરે